રાજકોટમાં હજી પણ રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। 150 ફૂટ રિંગ રોડ પર ખાડા જોવા મળ્યા। TV13 ગુજરાતીએ ખાડાઓનું રિયાલિટી ચેક કર્યું ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલાક ખાડા પૂરાય છે તો કેટલાક ખાડા હજી પૂરાવાના બાકી છે। યોગ્ય કામગીરી કરવાની લોકો સતત માંગ કરી રહ્યા છે। तो राजकोट में रियालिटी चेक करवामां आव्युं। TV13 गुजरातीए राजकोट में रोड रस्ताओं पर पड़ेला खाड़ाओनुं रियालिटी चेक कर्युं। वाहन चालकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़े छे। केटलाक खाड़ा पूराय छे तो केटलाक खाड़ा हजी पण पूरवाना बाकी छे। सतत मांग करी रह्या छे त्याना स्थानिको लोको के आ खाड़ाओने आ रोड रस्ताओनुं समारकाम करवामां आवे, तेनामां कोई सुधारो करवामां आवे, परंतु हजी पण परिस्थिति जैसे थे जेवी छे। રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે। મુખ્યમંત્રીના આદેશ બાદ જે જુદા જુદા માર્ગો બિસ્માર બન્યા હતા તેને રિપેર કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પોતાની કામગીરીમાં નબળું સાબિત થયું તેવું લાગી રહ્યું છે। નાણાવટીથી રામાપીર ચોકડી વચ્ચે કેટલાય ખાડા પડ્યા હતા। આ મુખ્ય માર્ગ કહી શકાય, શહેરનો પોષ વિસ્તાર કહી શકાય। અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં નબળી સાબિત થઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડના જે દ્રશ્યો છે કે ખાડા પડેલા છે। એક બાજુ રોડના ખાડા પૂરવામાં આવ્યા છે તો એક બાજુ ખાડા પૂરવામાં નથી આવ્યા। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ રોડ બનાવવાની કામગીરી નબળી કરનાર બે કંપનીઓને નોટિસ પણ આપવામાં આવી છે। ફક્ત નોટિસ, આ રોડના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતના રોડ ઉખડી ગયો છે। આ રોડના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આખો રોડ ઉખડી ગયો છે। મહાનગરપાલિકા ફક્ત વાતો કરે છે પરંતુ કોઈ જાતની નક્કર કામગીરી કરતી નથી। સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ભાવેશભાઈ, આ રોડ કયા પ્રકારનો છે, શું મુશ્કેલી અહીં થઈ છે? રોડમાં અહીંયા સર ખાડા એવા છે કે આ એમને કરીને વયા ગયા, કાંકરી નાખી ગયા। કાંકરી વાહનમાં આવે છે તો સીધી અમારે દુકાનમાં આવે છે, અને અહીંયા બધા ખાડા એમને રોડ નાખી ગયા અને હજી અઠવાડિયું થયું તો બધા ફાટી ગયા છે। અહીંયા માટી એમને નાખીને વયા ગયા છે, તો આ કોઈ પાછું કોઈ આવ્યું જ નથી કઈ કરવા। શું માગણી છે તમારી? માગણી છે કે આ બધું રિપેરિંગ વ્યવસ્થિત થઈ જાય એ અમારી માગણી છે। બીજું કઈ આમાં તો થઈ શકે નહીં, એને અમે તો શું કરીએ। મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યો છે કે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ થતા નથી। શું કહેશો, વાહન ચાલકોને કેવી મુશ્કેલ થતી હોય? ચાલકોને અહીંયા પડે છે, કેટલા દિવસમાં 4-5 જણા બ્રેક મારે, કોઈ વડીલ પડે। અહીંયા 2 દિવસ પહેલા એક વડીલ જતા હતા તો નીચે પડી ગયા અને પગ ખોલાઈ ગયા, લાગી ગયું, દવાખાને લઈ ગયા, 108 બોલાવી હતી। 2-3 દિવસ પહેલા જ અહીંયા આવો બનાવ બની ગયો। એની પેલા 4-5 વખત પડી ગયા। આ ખાડા થયા એમાં મેં 2 વખત કમ્પ્લેન કરી હતી કે ભાઈ આવી રીતના ખાડા છે, આવો, તો જોઈને વયા ગયા, બાકી કોઈ પછી કોઈ આવતું નથી। તો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી, ફક્ત વાતો કરવામાં આવે છે અને દેખાડો કરવામાં આવે છે કે અમે કામ કરી રહ્યા છે, પરંતુ નક્કર કામગીરી કોઈ પણ પ્રકારની કરવામાં આવતી નથી। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।